જ્ઞાન ભારતી હિન્દી હાઈસ્કૂલ ગુજરાતી મીડિયમ વિષય સામાજિક વિજ્ઞાન લેસન નંબર 9 વન અને વન્યજીવ સંસાધન. હવે આપણે માનવીનું અસ્તિત્વ, પ્રગતિ, વિકાસ, સંશોધનને આભારી છે. આપણે જે આદિકાળથી જ કુદરત પાસેથી આપણે ઘણી બધી ચીજો આપણે મેળવેલી છે અને આપણી જરૂરિયાતોને પૂર્તિ કરતા આવે એમાંથી આપણે જરૂરિયાતોને પૂરી કરીએ છીએ. એમાં જંગલ એ અતિ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આમાં જંગલોનો અર્થ આપણે સામાન્ય અર્થ કરીએ તો વૃક્ષો, ઝાડખા, ઘાસનો સમૂહ છે એટલે સમૂહ. એટલે કુદરતી સંપત્તિમાં એ જ સંપત્તિને સમાવી શકાય કે જેનો ઉછેર માનવીની સહાય વિના કુદરતે થયો હોય. એટલે આપણે કુદરતી સંપત્તિ કોને કહીએ કે કુદરતી સંપત્તિમાં જે વનસ્પતિ છે એનો ઉછેર કરવા માટે કોઈ માનવીની સહાયતા લીધા વગર કુદરતી રીતે એનો ઉછેર થાય છે તેને આપણે કઈ વનસ્પતિ કહીએ? તેને આપણે અક્ષત વનસ્પતિ કહીએ છીએ. એટલે જે કુદરતમાં માનવીની સહાય વિના જે કુદરતી સંપત્તિ, વૃક્ષો, વનસ્પતિ ઉગી નીકળે તો તેને આપણે અક્ષત વનસ્પતિ કહીએ છીએ. ભારતમાં આ પ્રકારની વનસ્પતિ હવે માત્ર ક્યાં બચી છે તો હિમાલય, સુંદરવન અને થરના રણના દુર્ગમ વિસ્તારોમાં જોવા મળે છે. એટલે આવી કુદરતી સંપત્તિ ક્યાં જોવા મળે છે ભારતમાં? તો એક તો હિમાલય, સુંદરવન અને થરના રણના દુર્ગમ વિસ્તારોમાં જોવા મળે છે. હવે આપણે જંગલોનું વર્ગીકરણ જુદી રીતે કરી શકાય છે. આંબોવાને આધારે જંગલોના પ્રકાર ધોરણ 9માં શીખ્યા. વહીવટી અને માલિકી અને વ્યવસ્થાપનની દૃષ્ટિએ પડતા જંગલોના 3 પ્રકારો છે. એમાં પહેલાં આપણે વહીવટીય દૃષ્ટિએ જંગલોના પ્રકારો જોઈએ. એમાં પહેલું છે અનામત જંગલ, બીજું છે સંરક્ષિત જંગલ, ત્રીજું છે અવર્ગીકૃત જંગલ. હવે વહીવટી દેશી જંગલમાં પહેલા પ્રકારમાં અનામત જંગલ. અનામત જંગલ કોને કહેવાય કે આ પ્રકારના જંગલો સીધા કોણ સરકારી તંત્રના નિયંત્રણમાં હોય. એમાં લાકડા કાપવા, વીણવા અને પશુચારણને પ્રવેશ કરવાની મનાઈ હોય છે. એટલે અનામત જંગલમાં આપણે જંગલોનું સીધું જ નિયંત્રણ સરકાર પાસે હોય છે અને એમાંથી લાકડા કાપવા કે કોઈ પણ પ્રકારની પશુચારણ કરી શકતા નથી, એમાં પ્રવેશ કરી શકતા નથી. એને અનામત જંગલ કહેવામાં આવે છે. સંરક્ષિત જંગલ કોને કહેવાય કે આ પ્રકારના જંગલોની દેખભાળ સરકાર તંત્ર દ્વારા કરાય છે. વૃક્ષોને હાનિ પહોંચાડ્યા સિવાય લાકડા વીણવા અને પશુચારણની સ્થાનિક લોકોને છૂટ હોય છે. એટલે સંરક્ષિત જંગલોની દેખભાળ કોણ કરે? સરકારી તંત્ર દ્વારા થાય અને વૃક્ષોને હાનિ પહોંચાડ્યા વગર આપણે શું કરી શકીએ છીએ? લાકડા વીણી શકીએ અને પશુને ચરાવી શકીએ છે. એ છૂટ આપવામાં આવેલી છે. અવર્ગીકૃત જંગલ કોને કહેવાય? તો આ પ્રકારના જંગલોનું વર્ગીકરણ હજુ સુધી થયું નથી. વૃક્ષોના કાપવા અને પશુચારણ પર કોઈ પ્રતિબંધ નથી. આ જંગલોમાં આપણે વૃક્ષોને કાપી બી શકીએ, પશુચારણ પર કોઈ પ્રકારનું પ્રતિબંધ છે નહીં. હવે આપણે માલિકી, વહીવટ અને વ્યવસ્થાપન દૃષ્ટિએ જંગલોના પ્રકાર. એમાં કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. પહેલાં રાજ્ય માલિકીનું જંગલ, બીજું સામૂહિક વન, ત્રીજું છે ખાનગી જંગલ. હવે રાજ્ય માલિકીનું જંગલ એટલે આ પ્રકારના જંગલોમાં નિયંત્રણ કોનું હોય? સરકારમાં રાજ્ય અને કેન્દ્ર સરકારનું હોય છે. અમુક ટકા રાજ્ય સરકાર અને અમુક ટકા કેન્દ્ર સરકારનું હોય. અને દેશના મોટાભાગના જંગલ વિસ્તાર આ પ્રકારમાં જોવા મળે છે. એટલે નિયંત્રણ માટે રાજ્ય સરકાર બી અને કેન્દ્ર સરકાર બેયના પ્રયાસ દ્વારા આ જંગલોનું નિયંત્રણ થાય છે. અને દેશના મોટાભાગના જંગલ વિસ્તાર રાજ્ય માલિકીના જંગલો પ્રકારના હોય છે. બીજું છે સામુદાયિક વન. આ પ્રકારના જંગલો ઉપર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, હવે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કઈ કે ગ્રામ પંચાયત હોય, નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, જિલ્લા પંચાયત એનું નિયંત્રણ રાખતા હોય છે. એ જંગલોનું નિયંત્રણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા થતું હોય છે. ત્રીજું ખાનગી જંગલ. આ પ્રકારનું જંગલ વ્યક્તિગત માલિકીનું હોય. ઓડિશા, મેઘાલય, પંજાબ, હિમાચલ પ્રદેશમાં આ પ્રકારનું જંગલ વિશેષ જોવા મળે છે. જો કે આ પ્રકારના ઘણા ખરા જંગલો ક્ષત અને વિક્ષત અવસ્થામાં તો કેટલાક જળ અવસ્થામાં આવી ગયા છે. હવે ખાનગી જંગલોમાં માલિકી કોની હોય? પોતાના વ્યક્તિગત માલિકી હોય. આ જંગલો ક્યાં જોવા મળે છે? તો ઓડિશા, મેઘાલય, પંજાબ, હિમાચલ પ્રદેશમાં આ પ્રકારના જંગલો જોવા મળે છે. પરંતુ આ પ્રકારના જંગલોમાં ઘણા ખરા જંગલો કેવા થઈ ગયા? ક્ષત અને વિક્ષત થઈ ગયા છે અને ઉજ્જળ અવસ્થામાં આવી ગયા છે. હવે આપણે
નિવિનીકરણ અને જંગલ વિનાશ. નિવિનીકરણ એટલે જંગલોનું નષ્ટ થવું. અત્યંત ઊંચા દરે થતું નિવિનીકરણ આપણા દેશની નહીં પણ સમગ્ર વિશ્વની એક મોટી સમસ્યા બની ગઈ છે. માનવીની વિકાસ યાત્રાનું પરિણામ તેને ગણાવી શકાય. કુદરતી રીતે પણ વૃક્ષો નાશ પામે છે અને માનવીના હસ્તક્ષેપથી થતા વિનાશની તુલનામાં અગણ્ય છે. એટલે જંગલોનો વિનાશ થવો એટલે જંગલોના નષ્ટ થવું એનું પ્રમાણ ઘણું વધી ગયું છે. સમગ્ર વિશ્વમાં આ એક મોટી સમસ્યા ઉત્પન્ન થઈ ગઈ છે અને માનવની વિકાસ યાત્રા એને માટે પરિણામ છે, કારણ કે માનવ પોતાના રહેઠાણ માટે જંગલોનો વિનાશ કરે છે અને ત્યાં આગળ રહેઠાણો બનાવતા હોય છે. એટલે માનવના હસ્તક્ષેપથી થતા વિનાશની તુલનામાં અગણ્ય છે. હવે નિવિનીકરણની અસરો શું થાય? નિવિનીકરણની અસરો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધી જાય, હરિતગૃહ ઉદ્યોગ પ્રભાવિત અને ગ્રીન હાઉસ ઇફેક્ટ અસરો વધારે ઘેરી બની જાય છે. વૃક્ષોનું આચ્છાદન દૂર થતાં માટીના વાસણોથી ખેતી ફળદ્રુપતાની સમસ્યા વધી જાય છે. દ્વિકલ્પીય ભારતના જંગલોમાં મોટા પાયા પર થયેલ નવીનીકરણના કારણે જંગલ વિસ્તાર ઘટ્યો છે. અનેક સમસ્યાઓએ પોતાના કુદરતી આવાસો ગુમાવ્યા. પરિણામે વન્યજીવો ખોરાક અને પાણીની શોધમાં માનવ વસવાટના ક્ષેત્રો તરફ આગળ તરફ આવી ચડી. હવે માંસાહારી વન્યજીવો દ્વારા જંગલની નજીકના ક્ષેત્રોમાં વસતા પશુપાલકોના પાલતુ પશુઓના મારણના બનાવો વધી રહ્યા છે. એટલે કે માંસાહારી વન્યજીવો ઉપર જંગલની નજીકમાં જે પશુ પાલકો હોય એના પાલતુ જે પશુ હોય એને મારી નાખવામાં આવતા છે. એના ઘણા બનાવો બને છે. હવે આપણે વન્ય સંરક્ષણ અંગેના ઉપાયો. વન્ય સંરક્ષણના ઉપાયો કરવા માટે શું કરવું પડે? પહેલો પોઈન્ટ છે કે લાકડાના વિકલ્પ વાપરી શકાય તેવી સામગ્રી માટે સંશોધનો હાથ ધરવા. તેથી લાકડાનો વપરાશ ઘટતા વનો બચશે. જ્યાં જરૂરિયાત કે વિકાસ માટે નિર્માણ કાર્ય થતાં જે વૃક્ષો અનિવાર્યપણે કાપવા પડે તેની જગ્યાએ નવા એ જ પ્રજાતિના વૃક્ષો વાવવા જોઈએ. નવા પરિપક્વ વૃક્ષોના કાપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ. યાને કે જો લાકડા દ્વારા બીજી કોઈ વસ્તુ સામગ્રી બનાવવામાં ઉપયોગ થતો હોય તેનું સંશોધન કરવું જોઈએ. લાકડાનો વપરાશ ઘટે તે માટે વનોને બચાવવા જોઈએ. અને જો વૃક્ષો કાપવા અનિવાર્ય હોય તો તેની જગ્યાએ એ જ જાતિના ફરીથી નવા વૃક્ષો ઉગાડવા જોઈએ. અને અપરિપક્વ થયેલા વૃક્ષો ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ. એને કાપી નાખવા જોઈએ નહીં. બીજું, જે ઉદ્યોગો જંગલોમાંથી કાચો માલ મેળવે છે તેને ભવિષ્યની જરૂરિયાત સંદર્ભે વનીકરણ માટે ફરજ પાડવી જોઈએ. ત્રીજું, ઇકો ટુરિઝમના વિકાસ માટે જંગલની સ્થિતિ ન જોખમાય તે માટે કડક રીતે નિયમન કરવું જોઈએ. ચોથું, સ્થાનિક લોકોમાં અંગે વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવું જોઈએ. સ્થાનિક લોકોને વન સંરક્ષણ માટે જાગૃત કરવા જોઈએ. લોકોએ જનજાગૃતિ કાર્યક્રમો અપનાવવા જોઈએ. શાળા કોલેજોમાં શીખવતા પાઠ્યપુસ્તકમાં પણ આ માહિતીનો સમાવેશ છે અને જંગલ સંરક્ષણની વિવિધ જરૂરિયાતો સંતોષવામાં આવી છે. ઘાસચારો અને બળતણ માટેની જરૂરિયાતો માટે સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણના આયોજન પ્રોત્સાહન પગલાં ધરી સઘનપણે વિસ્તારવા જોઈએ. બળતણની જરૂરિયાતમાં લાકડાના વપરાશને બદલે સૌર ઉર્જા, કુદરતી વાયુ વગેરે જેવા વિકલ્પો અપનાવવા જોઈએ. એટલે આપણે બળતણ માટે જે લાકડું વાપરતા હોય એના બદલે શું કરવું જોઈએ? સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરવો જોઈએ, કુદરતી વાયુનો ઉપયોગ કરવો જોઈએ અને બળતણ લાકડાને બચાવવું જોઈએ. વન સંસાધનોનો કરકસર ઉપયોગ કરવો. કીટકોથી ક્ષતિગ્રસ્ત થયેલા વૃક્ષોને દૂર કરવાથી અન્ય તંત્ર વૃક્ષોના વિકાસની પ્રક્રિયા ઝડપી બને છે. દાવાનળથી જંગલોને ભારે નુકસાન થાય છે. તેના શમન માટે રાષ્ટ્રીય સ્તરે અલાયદું તંત્ર કે દળ ઊભું કરવું જોઈએ. એટલે આપણે વન્ય સંસાધનોનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. જે વૃક્ષો હોય એની અંદર કીટનાશકો, જંતુઓ થાય તેને દૂર કરવા જોઈએ. જેને કારણે અન્ય જે બીજા વૃક્ષો એને અસર થાય ને એને ઝડપી વિકાસ થાય. અને જંગલોમાં જ્યારે દાવાનળથી જંગલો જે ભારે નુકસાન થાય છે તેને માટે પણ રાષ્ટ્રીય સ્તરે અલગ વ્યવસ્થા કરવી જોઈએ. જેને કારણે જંગલોનો વિનાશ થતો અટકાવી શકાય. જંગલ ક્ષેત્રમાં આવેલા ધાર્મિક આસ્થા કેન્દ્રો પર ભરાતા મેળા, યોજાતા ભંડાર કે પરિક્રમા સમયે પરિવહનની સુવિધા વધતા અને પ્રવાસ સુગમ થતાં હજારો યાત્રિકો પહોંચે છે. તે સમયે થતો કચરો યોગ્ય નિકાલ ન થવાથી
જંગલ પ્રદૂષિત થાય છે. ત્યારે જે પર્યટકો હજારો યાત્રીઓ જ્યારે મુલાકાતે આવે ત્યારે તેનો જે સમય કચરો પડ્યો હોય એને કારણે પણ જંગલો દૂષિત થતા હોય છે. અને પશુ ચરાવવા માટે અલાયદા વિસ્તારો રાખવા જોઈએ. એટલે પશુઓને ચરાવવા માટે અલગ વ્યવસ્થા રાખવી જોઈએ. વૈવિધ્યસભર વન્યજીવ કે ભારતમાં આબોહવા ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ઘણી બધી વિશેષતાઓ જોવા મળે છે. ભૌગોલિક વિવિધતાને કારણે જીવજંતુઓ, પશુ પક્ષીઓ, વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. વિશ્વમાં પશુ પક્ષીઓની લગભગ 15 લાખ જેટલી પ્રજાતિઓ છે. એટલે આપણા વિશ્વની અંદર પશુ પક્ષીઓની અલગ અલગ જાત 15 લાખ જેટલી પ્રજાતિઓ છે. તેમાંથી 81,251 જેટલી પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે. હવે જૈવ વિવિધતાની દ્રષ્ટિએ જોઈએ તો ભારત વિશ્વમાં 12મા સ્થાને છે. એટલે જૈવ વિવિધતાની દ્રષ્ટિએ ભારત કયા સ્થાન પર આવશે વિશ્વમાં? તો 12મા સ્થાને. ભારતમાં એશિયા, યુરોપ, આફ્રિકાના 3 પ્રકારના વન્યજીવો જોવા મળે છે. એટલે ભારતમાં 3 પ્રકારના વન્યજીવો જોવા મળે છે. એમાં ક્યાં જોવા મળે છે? એશિયા, યુરોપ અને આફ્રિકાના આ 3 પ્રકારમાં વન્યજીવો આપણને જોવા મળે છે. હવે આફ્રિકાના ઝરખ, ચિકારા, યુરોપીય વરુ, જંગલી બકરીઓ અને કાશ્મીરી મૃગ, દક્ષિણ પૂર્વ એશિયાના હાથી, ગિબન એટલે વાંદરાની એક જાત વગેરે જોવા મળે છે. ભારતના જૈવ વૈવિધ્યમાં કાળા રંગના રીંછ, એક શીંગી ભારતીય ગેંડો, હરણ ને વિવિધ પ્રકારના સાપ, મુખ્ય પક્ષીઓમાં મોર, ઘોરાડ, બાજ, કલકલિયો, સુરખાબ અને સારસ જોવા મળે છે. હવે હિમાલયમાં ઊંચાઈ પર જોવા મળતો હિમદીપડો અને ત્યાં શીત જંગલોમાં જોવા મળતું લાલ પાંડા વિશિષ્ટ પ્રાણીઓ છે. દુનિયામાં વર્તમાન સમયમાં ભારત એક એવો દેશ છે જેમાં વાઘ અને સિંહ તેમના કુદરતી આવાસમાં વિચરે છે. શિયાળા દરમિયાન રાજસ્થાનમાં કેવલાદેવના રાષ્ટ્રીય ઉદ્યાન, ભરતપુર અને ગુજરાતના નળ સરોવર જેવા જલપ્લાવ વિસ્તારોમાં અસંખ્ય યાયાવર પક્ષીઓ દૂર દૂરથી શિયાળો ગાળવા આવે છે. ત્યારે શિયાળા દરમિયાન રાજસ્થાનમાં કેવલાદેવના રાષ્ટ્રીય ઉદ્યાન, એટલે રાજસ્થાનમાં કયું રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે? તો કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન, ભરતપુર અને ગુજરાતમાં નળ સરોવર. આ જળ વિસ્તારોમાં દેશ વિદેશમાંથી યાયાવર પક્ષીઓ શિયાળામાં દૂર દૂરથી આવે છે. હવે ઓડિશાના સમુદ્ર કિનારાના રેતીના તટે સમુદ્રી કાચબા ઈંડા મૂકવા આવે છે. અને ભારતીય અજગર અને વિવિધ પ્રકારના સાપ અને દક્ષિણના ગીચ વનોમાં રાજનાગ જોવા મળે છે. એટલે ઓડિશાના સમુદ્ર કિનારામાં રેતીમાં તળિયે સમુદ્રી કાચબા ઈંડા મૂકવા આવે અને ભારતમાં અજગર અને વિવિધ પ્રકારના સાપ જે છે તે દક્ષિણના ગીચ વન્ય જંગલોમાં રાજનાગ જોવા મળે છે. હવે લુપ્ત થતું વન્યજીવ. હવે આપણા દેશમાંથી અન્ય અસંખ્ય વન્યજીવો શું થયા છે? વિનાશના આરે આવી પહોંચેલા છે. અને સદીઓની શરૂઆતમાં વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતા હતા. એ સમયગાળામાં ગુજરાતમાં ઈડર, અંબાજી, પંચમહાલ, ડાંગના જિલ્લામાં વાઘ જોવા મળતા હતા. પરંતુ આજે ગુજરાતના જંગલોમાંથી વાઘ સંપૂર્ણપણે શું નષ્ટ થઈ ગયા છે? ભારતના જંગલોમાંથી ચિત્તો પણ નષ્ટ થઈ ચૂક્યો છે. હવે ભારતના જંગલોમાં અસહ્ય જોવા મળતી અનેક પક્ષીઓની જાતિઓ હવે ભાગ્યે જ નજરે જોવા મળે છે. એમાં જે ગીચ છે, ગુલાબી ગરદનવાળી બતક, સારસ, ઘુવડ વગેરે ભવિષ્યમાં લુપ્ત થવાની તૈયારીમાં છે. એટલે અમુક પ્રકારની જે પક્ષીઓની જાતો છે હવે શું છે? લુપ્ત થવાની, એટલે નષ્ટ થવાને આરે આવી ગઈ છે. એટલે પૂર્વોત્તરના અરુણાચલ પ્રદેશમાં એક સમયે વ્યાપક પ્રમાણમાં જોવા મળતા મોટા ચિલોતરા આજે સરળતાથી જોવા મળતા નથી. અને નદીઓના મીઠા પાણીમાં જોવા મળતા ઘડિયાળ એટલે મગરની પ્રજાતિ અને ગંગે ડોલ્ફિનના અસ્તિત્વ પર આજે ભારે સંકટ છે. ઓડિશા, ગુજરાત વગેરે રાજ્યોના સમુદ્ર કિનારે ઈંડા મૂકવા આવતા સમુદ્રી કાચબાઓની સંખ્યામાં સતત ઘટાડો નોંધાયો છે. એ સમયે ગુજરાતની નર્મદા, તાપી, મહી, સાબરમતી સહિતની નદીઓમાં જોવા મળતી જલબળાઈ તે ક્ષેત્રમાં લગભગ લુપ્ત થવાના આરે છે. આ સ્થિતિ અંગે આપણે ગંભીરતાથી વિચારવાનો સમય
બાકી ગયો છે. હવે આપણે વન્ય જીવોના વિનાશના કારણો કયા છે? તો જંગલ વિસ્તારોમાં ઘાસ ભૂમિ અને જલ પ્લાવિત વિસ્તારોમાં થતી માનવીય દખલથી વન્યજીવોના પ્રાકૃતિક આવાસો જોખમાયા છે. હવે જંગલોનો વિનાશ પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી વધારે કારણભૂત છે. તેની છેવટની અસર વન્યજીવોની સંખ્યામાં ઘટાડો કરે છે. જંગલોનો વિનાશ પ્રાકૃતિક અસંતુલન માટે હવે કે જંગલોના વિનાશ પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી વધારે કારણભૂત છે. તેની છેવટની અસર હવે બીજું કે વન્યજીવોના વિનાશના કારણોમાં બીજું કારણ છે કે વાળ, ખાલ, હાડકાં, શિંગડા કે નખ મેળવવા કે શોખથી થતો શિકાર પણ જવાબદાર છે. એટલે વન્યજીવોના વિનાશ માટે પશુઓના વાળ છે, એના ખાલ ચામડા નીકાળવામાં આવે, હાડકાં, શિંગડા કે નખ મેળવવા માટે કે લોકો ઘણી વખત શોખ માટે પણ શિકાર કરતા હોય છે. એને માટે પણ વન્યજીવોનો વિનાશ જવાબદાર છે. ત્રીજો પોઈન્ટ છે કે મનુષ્યના લોભ લાલચથી કરાતું જંગલોનું અતિદોહન, સડકો, બહુહેતુક યોજનાઓનું નિર્માણ, ખનિજ ખનન, નવી વસાહતો કે શહેરોનું વિસ્તૃતીકરણ વન્યજીવોને નિર્વાસિત કરે છે. એટલે કે મનુષ્ય લોભ લાલચને કારણે જંગલોનો કાપી નાખે છે, સડકો બનાવવામાં આવે, ત્યાં બહુહેતુક યોજનાઓ નિર્માણ કરવામાં આવે, તે પણ જંગલોનો વિનાશ થાય છે. હવે હવે ઘાસચારો, બળતણ, પશુચારણ માટે જંગલો પર દબાણ વધી રહ્યું છે. જંગલોની આગ અનેક પ્રજાતિઓને ભરખી જાય છે. આગ જો બચ્ચા ઉછેરવાની કે ઈંડા સેવાના ગાળામાં લાગે ત્યારે વન્ય પ્રાણીઓની સંખ્યા ઉપર ઘણી મોટી નકારાત્મક અસરો થાય છે. એટલે વન્યજીવોના વિનાશ માટે એક તો ઘાસચારો મેળવવા માટે, બળતણ માટે કે પશુઓના ચરણ માટે જંગલો ઉપર વધુ દબાણ વધી જાય છે. જેને કારણે જંગલની અંદર જો આગ લાગે તો એની અંદર જો આગ લાગે ત્યારે પ્રજાતિ અને ઝાડો ઉપર જે માળા બનાવવામાં આવ્યા હોય તો બચ્ચાઓના ઉછેર કે ઈંડા સેવાના દરમિયાનમાં જો આગ લાગે તો ઘણી મોટા પ્રાણીઓની સંખ્યા પણ અસર થતી હોય છે. પોતાના કુદરતી નિવાસ નષ્ટ થવાથી બેઘર બની વન્ય ક્ષેત્રમાંથી બહાર આવી ગયેલા પ્રાણીઓ માનવી સાથેની અથડામણમાં ક્યારેક જીવ ગુમાવે છે. એટલે કે જંગલો નષ્ટ થઈ જાય, ઝાડો કપાઈ જાય, એના કારણે લોકોનો નિવાસ ગુમાવી બેસે છે. એટલે એ લોકો ઘર વગરના થઈ જાય છે. એને કારણે પણ માનવી સાથેની અથડામણમાં પણ ક્યારેક જીવ ગુમાવતા હોય છે. હવે પ્રાણીજ ઔષધિ કે સુગંધિત દ્રવ્ય મેળવવા ખરા તો શિકાર તે પ્રજાતિને લૂંટીને આરે લાવી દે છે. એટલે કે પ્રાણીઓમાંથી ઔષધિઓ મેળવવા કે સુગંધિત દ્રવ્યો મેળવવા માટે શિકારીઓ શિકાર કરે છે. એને કારણે પણ ઘણી પ્રજાતિઓ લુપ્ત થઈ જાય છે. હવે લાલ પાંડા, જો કિતાબની અંદર લાલ પાંડાનું ચિત્ર તમને આપેલું છે. હવે લાલ પાંડા ક્યાં જોવા મળે છે? તો ભારતના પૂર્વ હિમાલયના શીત જંગલોમાં જોવા મળે છે. તેમનો ખોરાક શું છે? તો વાંસની કૂંપણો, ઈંડા, નાના પક્ષીઓ, જંતુઓ વગેરે છે. એટલે લાલ પાંડાનો ખોરાક વાંસની કૂંપણો, ઈંડા ખાય, નાના નાના પક્ષીઓ, જીવજંતુઓ ખાય છે. તે દિવસ દરમિયાન ઓછું સક્રિય રહે છે અને ક્યાં જોવા મળે છે? તો ચીન, નેપાળ, ભૂતાન, મ્યાનમારમાં તેની વસ્તી જોવા મળે છે. હવે વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો. હવે જંગલો માટે આપણો દૃષ્ટિકોણ અને માનસિકતા બદલવાની જરૂર છે. આપણે તેને આવક માટેનો અતૂટ સ્ત્રોત માનીએ એ ભૂલ પડે છે. તેનું સંરક્ષણ થવું જોઈએ. વન્યજીવો માટેના કુદરતી આશ્રયસ્થાનો બચશે. હવે જંગલોમાં તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓની સંખ્યાનું સંતુલન જાળવવું અને તે માટે જંગલોના જળ સ્ત્રોતોની જાળવણી અને પાલતુ પશુચારણ પર પ્રતિબંધ જોવા જેવા પગલાં લેવા જોઈએ. હવે શિકાર ડામવા કડક કાયદા અને તેનો સખ્તાઈથી અમલ કરાવવો જોઈએ. જંગલોમાં થતા ગેરકાયદેસર ખનન કાર્યના ભંગ માટે કડક સજા અને દંડની જોગવાઈ કરવી જોઈએ. એટલે જો જંગલોમાં શિકાર કરવા માટે શિકાર કરવા આવે એને કડક સજા કરવી જોઈએ. એના ઉપર સખત નિયંત્રણ રાખવું જોઈએ અને જંગલોમાં ગેરકાયદેસર જે વૃક્ષો કાપી નાખે તેના ઉપર પણ પ્રતિબંધ મૂકવો જોઈએ અને જો ના થાય તો એને દંડની જોગવાઈ પણ કરવી જોઈએ. વન્યજીવોના પ્રજનન કાળમાં તેમને ખલેલ ન પડે એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. જંગલ ક્ષેત્રોમાં થતી માછીમારી
વન્ય પેદાશ એકત્રીકરણ પ્રવાસનથી વન્યજીવો પર પડનારી અસરોનો અભ્યાસ કરી એ મુજબ પગલાં ભરવા જોઈએ. સમાજમાં વ્યાપકપણે જનજાગૃતિ કાર્યક્રમો યોજવા જોઈએ અને જવાબદાર નાગરિક જૂથોને વન્યજીવ સંરક્ષણ માટે તંત્ર જો સ્થિતિલ હોય તો તેના ઉપર દબાણ ઊભું કરી આ કામગીરીને પ્રાથમિકતા આપવી જોઈએ. હવે આપણે આમાં ચિત્રમાં જોઈએ જળચર ગંગે ડોલ્ફિન, નદીઓની ડોલ્ફિન. હવે ભારતની ગંગા બ્રહ્મપુત્રા નદીમાં જોવા મળતી ગંગે ડોલ્ફિન મીઠા પાણીની પ્રજાતિ છે. હવે આ ગંગે ડોલ્ફિન ક્યાં જોવા મળે છે? તો ગંગા બ્રહ્મપુત્રા નદીમાં જોવા મળે છે. એ મીઠા પાણીની અંદરની પ્રજાતિ છે. સામાન્ય તે ઊંડા અને સ્થાન ફેરતા નદી પ્રવાહના ક્ષેત્રોમાં જે રહે છે. દુનિયાના અત્યંત ગીચ વસ્તી ધરાવતા પ્રદેશમાંથી વહેતી ગંગા નદીમાં જોવા મળે છે. નદીમાં છોડવામાં આવતું ગંદુ પાણી, નિર્મિલીકરણથી થતું કાપવું પુરાણ, મત્સ્ય ઉદ્યોગ, નદીમાં થતું વહાણવટું, ઔદ્યોગિક કચરો વગેરેને કારણે તેના અસ્તિત્વ સામે ખતરો ઊભો થયો છે. હવે ભારતમાં ગંગા અને બ્રહ્મપુત્રા સિવાય ચંબલ નદીમાં તેની અત્યંત અલ્પ વસ્તી બચી છે અને તે વારંવાર શ્વાસ લેવા સપાટી પર આવી શું અવાજ કરતી હોવાથી સ્થાનિકો તેને સુસુ કે સુઈસ એવા નામે પણ ઓળખે છે. આપણા પાડોશી દેશો બાંગ્લાદેશ અને નેપાળની નદીઓમાં પણ તે વસે છે. હાલમાં ગંગા ડોલ્ફિનના અસ્તિત્વમાંથી ખતરો ઊભો થયો છે. એટલે આ ગંગા ડોલ્ફિન વિશે જો ટૂંકમાં લખો તો એ ક્યાં જોવા મળે છે? તો ગંગા બ્રહ્મપુત્રા નદીમાં જોવા મળે છે. એ ઊંડા અને શાંત પાણીમાં રહેતી હોય છે. અને બીજું કે ગંગા નદીમાં જોવા મળે છે. ત્યાર પછી ગંગા નદી, બ્રહ્મપુત્રા અને ચંબલ નદીમાં પણ એની વસ્તી હવે ઘટતી ગઈ છે. હવે ડોલ્ફિનની વિશેષતા કે શ્વાસ લેવા માટે વારંવાર શું કરે છે? મોઢું પાણીની બહાર ના કાઢે અને શું અવાજ કરે છે. એથી એને કયા નામે સુસ કે સુઈસ એવા નામે ઓળખીએ છે. અને ક્યાં જોવા મળે? તો બાંગ્લાદેશ અને નેપાળ નદીઓમાં તે વધારે જોવા મળે છે. હવે જે આજે ચલાવ્યું છે તમારે પોઈન્ટ બનાવીને લખવાનું છે અને સ્વાધ્યાય પહેલાંના જે પહેલો, બીજો, ત્રીજો, 8મો પાઠ સુધી થઈ ગયા છે એના સ્વાધ્યાય તૈયાર રાખજો. હવે મેસેજ મોકલવામાં આવશે કે તમારા ચોપડા ચેક કરવા માટે મેસેજ આપવામાં આવશે, ત્યારે ચેક કરવા માટે બતાવવામાં આવવાનું રહેશે.